બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તમારે ત્યાં ઠંડી કેવી છે તે કોમેન્ટ કરજો। અમારે તો અહીંયા બહુ ઠંડી છે અને વાગી રહ્યા છે અત્યારે કંઈક 9 અને 9 વાગે અમારે કંઈક આવો નજારો હોય છે સવારમાં। હા, ફૂલ પવન આવી રહ્યો છે અને મને બહુ ઠંડી લાગે છે। આ મારી બેન છે, ઓફિસ જવા માટે તૈયાર થઈ ગઈ છે। ઓય તો ગાઈસ હવે આપણે મળીએ ચા પીને પછી, ત્યાં સુધી બધાને બાય। હેલો ગાઈસ, કેમ છો બધા? હવે ફાઇનલી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, ચા બા પી લીધેલી છે અને હવે કંઈક વાગી રહ્યા છે 10 વાગી રહ્યા છે અને મારું લેપટોપ અહીંયા છે, હું લેપટોપમાં કામ કરતો હતો। 10 વાગે કંઈક આવો નજારો હોય છે અને હવે હું માસીના ઘરે જઈએ। ચાલો આપણે માસીના ઘરે જઈને જોઈએ કે આપણો વિડીયો શું કરી રહ્યો છે મારો ભત્રીજો। તો ગાઈસ હું આવી ગયો છું મારા માસીના ઘરે અને આવી રહ્યો આપણો ભૂરિયો। ઓય ભૂરિયા, ઓય તું નાયો? સવારમાં નાય નથી નાયો? જો ગાઈસ આ અમારો ભૂરિયો છે। જો મને હવે હાવણી મારવાનું કરે, મારે શું કરવું હવે આ ભૂરિયાનું? ચાલો હવે તમને હું બતાવું। ભૂરિયા, હા જો આ ભૂરિયો છે। હાલ ભાઈ જા, ભાઈ આગો ભાઈ। તો ગાઈસ અહીંયા બહુ એટલે બહુ વધારે જ ઠંડી પડી રહી છે, એ માટે બધાને અમારે ત્યાં ઠંડી કેવી પડે છે તે કોમેન્ટ કરી દેજો। અને હું હવે એક જ વાર બહાર નીકળું છું, પછી હું બહાર જવાનો નથી, એ માટે બધાને ચલો હવે આપણે મળીએ તો બપોરના ટાઈમ પર। ચલો બાય। ફાઇનલી ગાઈસ હવે વાગી રહ્યા છે 1 અને હવે લાગી છે મને ભૂખ, તો આપણે હવે જમવા બેસીએ। ચાલો જોઈએ આજે જમવામાં શું છે। આપણે જમવામાં રોટલા અને રીંગણા બટેકાનું શાક છે। ત્યાં સુધી આપણે બહાર જોઈએ કોઈ આવ્યું છે ના, મારા બાજુમાં તો બેન બી નથી આવ્યા, તે માટે ચલો તો હવે આપણે મળીએ જમીને પછી। તો વાગી રહ્યા છે અત્યારે 6 અને 6 વાગે હું ધાબા પર આવ્યો હતો, કારણ કે હું કંટાળી ગયો આજે આખો દિવસ ઘરમાં રહી રહીને। તો હું ધાબા પર આવ્યો હતો અને અહીંયા કંઈક આવો જ કંઈક છે, એક નંબર નજારો છે। આવો કંઈક નજારો છે અને આ કંઈક કન્સ્ટ્રક્શન બને છે, ખબર નહીં શું બને છે। અને મને ફૂલ એટલે ફૂલ ઠંડી લાગી રહી છે ગાઈસ। તો હવે મારી થોડીક તબિયત નહીં સારી, એ માટે હું નીચે જાઉં છું। આ તો મન ફ્રેશ કરવા ખાલી ઉપર આવ્યો હતો। ચાલો મળીએ બીજા। હેલો મિત્રો, આજે ગાઈસ મારી એક્ટિવાની એક્સેસની સર્વિસ કરાવવા ગયો હતો, એ માટે આજે બહુ વધારે થાકી ગયો છું। હમણાં હું ઘરે આવ્યો છું અને ત્યાં 3-4 કલાક બેસીને બહુ થાકી ગયો છું। તો ચાલો બાય। વાગી રહ્યા છે કંઈક 8 વાગી રહ્યા છે અને 8 વાગે હું કિચનમાં આવ્યો હતો, જોઉં છું કે મમ્મી કંઈક બનાવે છે। તો ચાલો આપણે મમ્મીને પૂછશું આજે કે મમ્મી શું બનાવી રહ્યા છે। મમ્મી શું બનાવો છો? કોબીનું શાક અને ઘઉંની રોટલી। ઓકે, બીજું કાંઈ? ઓકે, ખીચડી દાળ ભાત। ખીચડી ને દાળ ભાત। અને અહીંયા હું આવ્યો હતો તો અહીંયા મારી બહેન અહીંયા કંઈક કામ કરી રહી છે, પૂછીએ શું કરે છે? ગોઠવાસ કે વિખોળસ? અહીંયા માતાજીનું મંદિર છે અમારું। હવે હમણાં જ મારા માસીની ગામડે ગયા છે ગાઈસ, એ માટે અને વાગી રહ્યા છે 8 અને 8 વાગે કંઈક આવું દ્રશ્ય જોવા મળે છે અમારે ત્યાં, અને બાજુમાં કોઈ છે નહીં એટલે હું એકલો જ છું ત્યાં સુધીમાં। ચાલો આપણે ધાબા ઉપર આંટો મારતા આવીએ। ચાલો ગાઈસ।
તો ધાબા ઉપર અમે જઈ શક્યા છીએ. ધાબા ઉપર ધાબા ઉપર પહોંચી ગયા છીએ. એટલે ફૂલ ઠંડી લાગી રહી છે મને. મારી સિવાય કોઈ ધાબા ઉપર છે જ નહીં. કોઈના ધાબા ઉપર કોઈ છે નહીં ગાઈસ. તો હવે મારે નીચે જ જવું પડશે. હવે મારી તબિયત થોડીક સારી થઈ ગઈ છે. બધું બેટર લાગી રહ્યું છે. કારણ કે 5 વાગે તો મને કંઈક 6 વાગે તો કંઈક લાગી રહ્યું હતું. તાવ ને એવું બધું લાગી રહ્યું હતું. હમણાં મેં આનથી ડરી ગયો ગાઈસ. મને ઘડીક તો વચ્ચે ધડકન વધી ગઈ. મેં તો આ અચાનક શું આવી ગયું. ચાલો હવે આપણે જોઈએ અંદર કેવું ચાલી રહ્યું છે. ચલો અહીંયા તો મમ્મી રોટલા ગરમ કરે છે અને શાક તો બની ગયું હશે. ઓલમોસ્ટ બની ગયું છે શાક. અને હવે આપણે મળીએ ખાવાના ટાઈમ પર. ચલો બાય. ફાઇનલી ગાઈસ હવે આપણું થઈ ગયું છે ખાવાનું અને હું અહીંયા ખાવા બેસી ગયો છું. અને અહીંયા ટીવી ચાલી રહ્યું છે અને ત્યાં બેન કામ કરી રહી છે. અહીંયા આપણા મમ્મી સૂતા જ છે. હમણાં વાગી રહ્યા છે 9 અને 9 વાગે હું આમ બહાર આવ્યો તો જોયું કે બાજુમાં બેન આવી ગયા છે. ચાલો આપણે બેનને પૂછીએ શું કરી રહ્યા છે. જય માતાજી. કોણ છે? બોલો કરી તો કોણ છે એ તો કે ફોટો યુઝ કરતા હવે. મને એમાં કઈ ન હોય. જે તો ખબર પડે બોલો ને. બોલો જય માતાજી. જો જમી લીધું, જમી માતાજીનો લીધું? પ્રસાદ બનાવ્યો. આજે ખોડિયારમાંનો બર્થડે છે. અચ્છા. તો લાપસી બનાવી, શાક બનાવ્યું. રોટલી કેમ આજે તો બહુ બનાવી. ઉઠ્યા જ નહીં, બહુ ઊંઘી જ રહ્યા. આજે 8 વાગ્યા સુધી ઊંઘ આવી ગઈ મને. થાકી હા. ગઈ હતી. એટલે મેં કીધું આમને હવે ખોલતા કામ જ નથી કરવાનું, કમાડ. નિરાંતે. જો આ શાક છે બરાબર. આ કાઢી લેવાનું આમાં. આ પછી કાલે બપોરે ખાઈ જવાનું. ઓકે. કહેવાનું. તો ગાઈસ હવે આપણે મળીએ પછી. ગાઈસ આજના દિવસનું આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.